કેમ છો ખેડૂત મિત્રો? ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો આપણે તારીખ 7/3/2025 વાર ગુરુવાર મિત્રો. તો આપણે આજે બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ દ્વારા ભાવપત્રક માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક લઈને આવી ગયા છે મિત્રો. તો મિત્રો તમને વાત જણાવી દઉં કે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નોટિફિકેશન તમારામાં તરત જ પડી જાય વિડીયો મૂકતા ને. અને મિત્રો હજી વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરી વાળજો અને શેર કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. તો મિત્રો આપણે શરૂઆત કરીશું. તો મિત્રો 19 પાકના ભાવ લઈને આવી ગયા છે. તો મિત્રો શરૂઆત કરીશું. તો પહેલા વાત કરીશું ઘઉંની વાત. તો મિત્રો નીચા ભાવ હતા 450, ઊંચા ભાવ હતા 525 ને સરેરાશ ભાવ હતો 488 અને 308 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો બાજરાની વાત કરીશું. તો બાજરાનો નીચા ભાવ હતા 392 ને ઊંચા ભાવ હતા 515, સરેરાશ ભાવ હતા 453 અને 31 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી જુવારની વાત કરીશું. તો નીચા ભાવ હતા 245 ને ઊંચા ભાવ હતા 785, 515, સરેરાશ ભાવ હતો 88 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો મગફળી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હતી ને મિત્રો. પછી કપાસના ભાવ હતા 1470 ને ઊંચા ભાવ હતા 1661, સરેરાશ ભાવ હતો 1566 ને 250 ક્વિન્ટલ આવક હતી. પછી મિત્રો જીરું 2135 નીચા ભાવ હતા, સરેરાશ ઊંચા ભાવ હતા 3995 ને સરેરાશ ભાવ હતો 3065 ને 49 ક્વિન્ટલ આવક હતી. પછી મિત્રો તલ સફેદ, જેના નીચા ભાવ હતા 1100 ને ઊંચા ભાવ હતા 2145 ને સરેરાશ ભાવ હતો 1625 ને 1008 ક્વિન્ટલ આવક હતી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. પછી મિત્રો તલ કાળા, જેના નીચા ભાવ હતા 1200 ને ઊંચા ભાવ હતા 3565 ને સરેરાશ ભાવ હતો 2383 અને 86 ક્વિન્ટલ આવક હતી. પછી મિત્રો મેથી આજે આવી નથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. પછી મિત્રો ચણાના નીચા ભાવ હતા 1050 ને ઊંચા ભાવ હતા 1170 ને સરેરાશ ભાવ હતો 1110 અને 77 ક્વિન્ટલ આવક હતી મિત્રો. આજે ચણામાં બજાર સારું જોવા મળ્યું છે, ખૂબ જ સારું છે બજાર ચણામાં. પછી મિત્રો જોઈશું મગના નીચા ભાવ હતા મિત્રો 1390 ને ઊંચા ભાવ હતા 1390, સરેરાશ ભાવ હતો 1390 અને 2 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો મઠ આજ બોટાદ યાર્ડમાં આવ્યા નથી. ધાણા પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા નથી. પછી મિત્રો અડદ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા નથી. પછી મિત્રો એરંડાના મિત્રો નીચા ભાવ હતા 1140 ને ઊંચા ભાવ હતા 1291 ને સરેરાશ ભાવ હતો 1216 ને 5 ક્વિન્ટલ આવક હતી મિત્રો. એરંડાનું આજ બહુ આવક નથી મિત્રો. પછી મિત્રો રાય પણ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી નથી મિત્રો. પછી મિત્રો તુવેરના મિત્રો નીચા ભાવ હતા 865 ને ઊંચા ભાવ હતા 1235, સરેરાશ ભાવ હતો 1050 ને 10 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો કળથીના નીચા ભાવ હતા મિત્રો 745 ને ઊંચા ભાવ હતા 800, સરેરાશ ભાવ હતો 773 ને 14 ક્વિન્ટલ આવક હતી મિત્રો. પછી મિત્રો જોઈશું વરિયાળીના નીચા ભાવ હતા 1260 ને ઊંચા 1260 ને સરેરાશ પણ 1260, 12 ક્વિન્ટલ આવક હતી મિત્રો. વરિયાળે પણ એક જ વ્યક્તિ લઈને આવ્યો હતું અને પછી મિત્રો બધા ભાવ સરખા જ છે. તો મિત્રો આ હતું બોટાદ માર્કેટિંગ યાર્ડનું ભાવપત્રક. મિત્રો આપણે 19 પાકના ભાવ જાણ્યા, રોજબરોજ જાણવી છે. તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને રોજબરોજના ભાવ જાણવા મળી જાય મિત્રો. મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો અને લાઇક કરવાનું ભૂલતો નહીં વિડીયોને મિત્રો. તો મિત્રો આવી જ રીતે રોજબરોજના ભાવ પણ જાણવા મળશે. અને મિત્રો તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો, જેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે આજે તારીખ 3/7/2025 શું બોટાદ માર્કેટિંગનું ભાવપત્રક હતું, કયા પાકનો શું ભાવ હતો. તો તેમને કાલ કે પરમ દિવસે જ્યારે પણ પાક લઈને જવું હોય તો ખબર પડે કે આ એમનો અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવું ભાવ ચાલે છે. તો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો.